સેલવાસ ખાતે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના એલડીસી અને સાથે આ જ વિભાગમાં ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળતા નીરજ કુમારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સેલવાસ મુલાકાત બાદ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર અનિચ્છનીય પોસ્ટ મૂકતા હાલ 3Dના રાજનીતિક વાતાવરણમાં ચર્ચાની એરણે ચડ્યા છે। દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હાલ સેલવાસના 3 દિવસીય પ્રવાસે છે। આ 3 દિવસ દરમિયાન તેઓ પ્રદેશના વિકાસશીલ કાર્યોનું નિરીક્ષણ કરી રહ્યા હતા। તે દરમિયાન આજે તેઓ અચાનક ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગમાં પહોંચી ગયા હતા, જ્યાં આલિશાન ઓફિસમાં બેસીને એસીની હવા ખાતા નીરજ કુમારને પ્રશાસકે બરાબરના ખખડાવ્યા હતા, જેનો ગુસ્સો નીરજ કુમારે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ઉતાર્યો હતો। તેમણે પ્રશાસકની મુલાકાત બાદ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું કે आज दोपहर से मेरे शुभ चिंतकों के फोन का सिलसिला ऐसे जारी है जैसे मुझे सांप ने डस लिया हो और मैं बच गया। जो कि નીરજ કુમારે આ સ્ટેટસ કયા સંદર્ભમાં લખ્યું હશે તે તો તેઓ જાણે, પણ પ્રદેશના જાગૃત નાગરિકો આ સ્ટેટસને પ્રશાસકની નીરજ કુમારને તેમની જ ઓફિસમાં ખખડાવવાની ઘટના સાથે જોડીને અનેક તર્ક વિતર્કો કરી રહ્યા હશે। જો કે સમગ્ર ઘટના બાદ મોડી સાંજે ફૂડ એન્ડ સપ્લાય વિભાગે આગોતરા પગલાં લઈને નીરજ કુમારને સપ્લાય ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાંથી હટાવીને તેમના સ્થાને લીગલ મેટ્રોલોજી ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર ઈમાનદારને સપ્લાય ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયનો વધારાનો ચાર્જ સોંપી દીધો હતો અને નીરજ કુમારને સ્ટેન્ડ રિલીવ કરી દીધા હતા। આમ જ્યારે એક તરફ દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત અને બીજી તરફ એલડીસી નીરજ કુમારની વોટ્સએપ પોસ્ટ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આમ એક તરફ દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતના વધામણા અને બીજી તરફ એલડીસી નીરજ કુમારની વોટ્સએપ પોસ્ટ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આ જીતોત્સવને મનાવવા માટે સંઘ પ્રદેશ દમણમાં ભાજપા દાદરા નગર હવેલી તેમજ દમણ દીવ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપાના અધ્યક્ષ ભરતભાઈ પટેલના નેતૃત્વમાં નાની દમણના મસાલ ચોક સ્થિત ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી, ચોકલેટ વહેંચીને આ ખુશીને ઉજવવામાં આવી હતી। આ અવસર પર પ્રમુખ મહાનુભાવોમાં પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, મહેશ અગારિયા, પ્રદેશ મંત્રી ફાલ્ગુનીબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસપી દમણિયા, પ્રદેશ મીડિયા કન્વીનર મજીદ લધાની સહિત જિલ્લાના મંડળોના અધ્યક્ષો તેમજ અન્ય કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी के नेतृत्व में भारतीय जनता पार्टी विकसित भारत का संकल्प लेकर आगे बढ़ रही है। देश की जनता की तरह दिल्ली की जनता ने भी आत्मनिर्भर भारत, सुरक्षित भारत, महिलाओं का सम्मान करने वाला भारत, संविधान के गौरव का अभियान का सशक्त करने वाला भारत, ये नए भारत का दिल्ली की जनता ने देखा हुआ है। और जिस तरह केजरीवाल जी पिछले 10-12 सालों से एक अराजकता का माहौल बनाकर बैठे, दिल्ली की जनता को झूठा वादा करना, झूठी शिक्षा की व्यवस्था, गलत स्वास्थ्य माहौल खड़ा करना और यमुना को गंदा करना, ऐसे गलत वादों से दिल्ली की जनता परेशान हो चुकी थी। और इस दिल्ली की जनता ने इस भ्रामक और झूठे बोलने वाले केजरीवाल को एक सही दिशा दिखाई है। और जिस तरह इस देश भर में, गुजरात में, महाराष्ट्र में, मध्य प्रदेश, राजस्थान,
दादरा नगर हवेली दमन दीव और कर्नाटक में जिस तरह ये देश विकसित भारत को संकल्प को लेकर आत्मनिर्भर भारत को आगे बढ़ चुका है, जिस तरह इस देश में रेल की संख्या बढ़ चुकी है, एयरपोर्ट की संख्या बढ़ चुकी है, स्वास्थ्य अस्पतालों की संख्या बढ़ चुकी है, शिक्षा के माध्यमों की संख्या बढ़ चुकी है। ये नए भारत का, सुरक्षित भारत का देश की जनता अनुभव कर रही है और दिल्ली की जनता ने भी यही विकास के ऊपर अपनी मोहर मारते हुए भारतीय जनता पार्टी को पूर्ण बहुमत दिया है। और आने वाले दिनों में प्रधानमंत्री के नेतृत्व में दिल्ली का विकास भी डबल इंजन सरकार को लेकर आगे बढ़ता रहेगा और दिल्ली की जनता भी देश की जनता के साथ भारत में अपना भारतीय जनता पार्टी का परचम रहेगा। વલસાડ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી રિક્ષા ચોરી કરનારા આરોપીને 5 રિક્ષા સાથે દહેગામ પોલીસે ઝડપી પાડ્યો. સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી રિક્ષા ચોરને વલસાડ લઈ આવી. દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તાલુકાના ઝાક ગામેથી દહેગામ પોલીસ સ્ટેશન તેમજ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી એ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર આરોપીને ઝડપી લઈ તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ચોરીની 5 રિક્ષાઓ કબજે કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ રિક્ષા ચોરે વલસાડ સિટી વિસ્તારમાંથી પણ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતાં વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીને ટ્રાન્સફર વોરંટથી વલસાડ લઈ આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી જયેશકુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ ગૌરીશંકર રાવલ હાલ રહે ઇન્દિરાનગર કડાદરા ગામ. આ આરોપી કોઈપણ રિક્ષાને ચાલુ કરવા માટે પોતાની પાસે એક્સ્ટ્રા ચાવીનું સોકેટ રાખી તેનો ઉપયોગ કરી પોતાના મોજ શોખ માટે પસંદગીની રિક્ષાની ચોરી કરતો હતો અને આરોપી સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાઓના પાર્કિંગવાળી રિક્ષાઓને ટાર્ગેટ કરતો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કુલ રૂપિયા 9,65,000ની કિંમતની 5 રિક્ષાઓને કબજે કરી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન ગાંધીનગરના સેક્ટર 7, ચિલોડા, વડનગર, સુરત શહેરના ખટોદરા, વડોદરા શહેરના રાવપુરા તેમજ ભરૂચ અને વલસાડ સિટી વિસ્તારમાં રિક્ષાની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. DFCCILના પાપે હાલાકી ભોગવતા વાહન ચાલકો. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા ઉમરગામ રેલવે ઓવરબ્રિજ આરોબીના બંને છેડા અકસ્માત ઝોનમાં ફેરવાઈ ચૂક્યા છે. આરોબી પાસે સતત ટ્રાફિક જામી રહ્યો છે અને અસંખ્ય વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિશેષ વાત એ છે કે સોરસુંબા અને દહાડ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો DFCCILના અધિકારીઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરાવવા માટે અસમર્થ દેખાઈ રહ્યા છે. આરોબીના ડિઝાઇનમાં ત્રુટિ હોવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી. અધિકારીઓએ આરોબીના છેડા બદલવાની ભૂલ સ્વીકારવાને બદલે પોલીસને કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા માટે તૈનાત કરી દીધી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો આરોબીના છેડા અને સર્વિસ રોડમાં થોડોક ફેરફાર કરાયો હોત તો અકસ્માતો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ટાળી શકાત. વાહન ચાલકો અને સ્થાનિક લોકો આરોબીની બેજવાબદાર રચના સામે આક્રોશિત છે અને તેઓ પ્રશાસન અને DFCCIL પાસે તરત સુધારણા લાવવાની માંગણી કરી રહ્યા છે. જો તંત્ર ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લે તો લોકો મોટા પાયે વિરોધ કરવાની તૈયારીમાં છે. વલસાડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. સ્ટ્રો અને ફ્રૂટી પેકેટની આડમાં 5.52 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ SP ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકના PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં પોલીસ ટીમે ધમડાચી હાઈવે પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે મુંબઈ સુરત હાઈવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો નંબર MH12 KP 3128ને અટકાવી તલાશ કરતા સ્ટ્રોના બોક્સ અને ફ્રૂટી પેકેટ બનાવવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક રમાકાંત મિશ્રા અને ક્લીનર રવિશંકર પાંડેની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 10 લાખની કિંમતનો ટેમ્પો, રૂપિયા 42,000ના સ્ટ્રો બોક્સ અને પ્લાસ્ટિક રોલ તેમજ 230 બોક્સમાં 5,520 બિયરની બોટલ જેની કિંમત રૂપિયા 5.52 લાખ અને 2 મોબાઈલ ફોન તેમજ એક
ફાસ્ટેગ મળીને કુલ ₹16.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો દમણથી મંગાવનાર રાહુલસિંહ અને અરુણ નામના 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં સ્ટેશન રોડ પર હોટલ પાસે પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ. વલસાડના સ્ટેશન રોડ પર આજે એક અસામાન્ય ઘટના બની, જ્યાં હોટેલની સામે પાર્ક કરેલી એક બાઇક અચાનક આગની લપેટમાં આવી ગઈ. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોના ત્વરિત પ્રતિસાદ અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમ કામગીરીને કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી.